ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા। કમોસમી વરસાદના મારથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ। જુઓ અમારો વિશેષ અહેવાલ। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી લઈને આવતા ખેડૂતોને 20 કિલોનો ભાવ 70 રૂપિયા મળતા જગત તાત મુશ્કેલીમાં મુકાયો છે। હરાજીમાં 70 રૂપિયાથી 110 સુધીનો અને તેમજ ઊંચો ભાવ રૂપિયા 170 મળે છે, જે મણનો ભાવ 1 કિલોમાં ગણવામાં આવે તો રૂપિયા 5 જેટલો ભાવ થાય છે। ત્યારે એક તરફ કમોસમી વરસાદના મારથી ખેડૂતોને પડ્યા પર પાટું સમાન પરિસ્થિતિ સર્જાઈ છે। संगठन अत्यारे डूंगळीना पकवता खेडूतोनी एवी कफोड़ी हालत छे के एक कप चा जो लेवा जाइए तो 10 रूपियानो थाय अने लोखंडनो भंगार वेचवा जाइए तो 60 रूपियानो किलो होय अने अत्यारे खेडूतोनी डूंगળી छे ए 2.5 रूपियाथी 5 रूपियानी किलो वेचाय એટલે આમાં ખેડૂતોને કાંઈ વધે નહીં। સમગ્ર દેશમાં લાલ ડુંગળી માટે મહુવા માર્કેટિંગ યાર્ડ બીજા નંબરનું ગણાય છે। પડેલા કમોસમી વરસાદથી ડુંગળી બાફ મારી જતા ખેડૂતોને 100 થી 150 રૂપિયા મણ એક વીઘામાં ઉત્પાદન માટે માત્ર 30 થી 40 રૂપિયા મણ ઉત્પાદન થયું છે। ડુંગળીની ક્વોલિટી નબળી હોવાથી ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેની સીધી અસર ખેડૂતોને થઈ છે। અમારે કપાસ છે બધું ફેલી ગયો ને સિંગ છે એ ફેલી ગઈ। માઇનમાં અમારે થોડીક આશા હતી શાળામાં કે આ ડુંગળી જો પાકશે તો આમાં છોકરાને સંબંધ કરવા। એક મારી નાની દીકરી છે એને ભાવનગર હું કોલેજમાં ભણાવું છું, તો ઓની પરિસ્થિતિ જોતા મને એમ લાગે કે હું ભણાવી નહીં શકી। અને નવી જે ડુંગળી લાલ આવી રહી છે તેમાં ખૂબ જ નીચા ભાવ એટલે કે 70 થી 111 રૂપિયા અને જૂની ડુંગળીમાં 100 રૂપિયાથી 205 માં લાલ ડુંગળી વેચાઈ રહી છે। ત્યારે સફેદ ડુંગળી છે ફેક્ટરી ક્વોલિટી 250 થી 250 રૂપિયા સુધી અને લોડિંગમાં જે જાય છે 300 350 રૂપિયા સુધી અને બિયારણની જે ક્વોલિટી છે એ આજે ઊંચામાં 500 રૂપિયા સુધી વેચાઈ રહી છે। બહારના રાજ્યોમાં કે પછી વિદેશમાં નિકાસ કરી શકાય તેવી ક્વોલિટી ન હોવાથી ડુંગળીના ભાવ ઘટવા લાગ્યા છે। જો કે આગળના દિવસોમાં સારી ક્વોલિટીવાળો માલ આવશે તો ભાવ પણ સારા મળવાની આશા છે। ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ હાલ જોવા જઈએ તો ખેડૂતોને રડાવ્યા છે। એક તરફ જોવા જઈએ તો જે પ્રકારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જે અનરાધાર વરસાદ પડ્યો હતો ત્યારે આ જે ડુંગળીનો જે ઉતારો છે જે 100 થી 150 મણ ઉતારો થાય છે તેના બદલે જે ડુંગળીનો ઉતારો માત્ર 40 થી 50 મણ થયો છે। બીજી તરફ વાત કરીએ તો જે પ્રકારે નિકાસ બંધી છે ત્યારે આ નિકાસ બંધી લઈને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોનો ડુંગળીનો ભાવ છે તે હાલ જોવા જઈએ તો 1 કિલોએ માત્ર 2 થી 5 રૂપિયા આવી રહ્યો છે। એટલે કહી શકાય કે એક મણના ભાવ છે તે 50 થી લઈને 70 સુધી આવી રહ્યા છે। ત્યારે આ જે ખેડૂતોની ડુંગળી છે તે હાલ નિકાસ થતી નથી, જેના કારણે સરકારની જે નિકાસ બંધી છે જેનો ભોગ છે તે ખેડૂતો બની રહ્યા હોવાનું જણાવ્યું છે। કારણ કે ખેડૂતોને જે પ્રકારે ડુંગળીમાં ખર્ચ થઈ રહ્યા છે તેની સામે ઉપજ થતી નથી, જેને લઈને ખેડૂતો છે ખૂબ જ પરેશાન થયા છે। હાલ જે પ્રકારે ડુંગળીના જે ભાવ છે તેને લઈને ખેડૂતો કહી રહ્યા છે કે એક કપ જો ચા પીવા જઈએ તો તેનો ખર્ચ દર 10 રૂપિયા થાય છે, પરંતુ 4 મહિનાની મહેનત બાદ 1 કિલો જે ડુંગળી પાકે છે તેનો ભાવ માત્ર 5 રૂપિયા આવી રહ્યો છે। ત્યારે કહી શકાય કે હાલ જે ખેડૂતો છે તેને એક તરફ વરસાદ બીજી તરફ જે નિકાસબંધી છે તેને લઈને પડ્યા પર પાટું સમાન પરિસ્થિતિ સર્જાય છે અને હાલ ખેડૂતોની હાલત છે તે દયનીય બની છે। અલ્પેશ ડાભી, TV13 ગુજરાતી, મહુવા।